ગુડ મોર્નિંગ ગાઈઝ. આ સવારના ને પણ સાંજના 6 વાગ્યા છે. આજે હતી મારી મોર્નિંગ ડ્યુટી. મોર્નિંગમાં જલ્દીથી ઉઠીને હું પહોંચી ગઈ હતી હોસ્પિટલમાં કામ પતાવ્યું અને પછી ઘરે આવીને મેં લઈ લીધું લંચ. મને બહુ જ હેડેક હતું તો મારી મમ્મીએ મને આજે હેર ઓઇલ કરી આપ્યું અને મસાજ કરી આપ્યું. માના સ્પર્શની જ વાત કંઈક અલગ છે. આખો દિવસ શું થયું શું ના થયું આવીને બધું જ કહી વળી. એટલે એ અડેને આપણને વાલ કરે ત્યારે ગમે તેટલું ટેન્શન હોય એક ક્ષણમાં ગાયબ થઈ જાય છે અને ગમે તેટલા સ્ટ્રેસમાંથી પણ આપણે બહાર આવી જઈએ છીએ. માં તો માં છે. પછી શું, બહુ જ ઊંઘ આવતી હતી તો હું સૂઈ ગઈ અને ઉઠી ત્યારે જોયું તો 6 વાગી ગયા હતા. ગુડ ઇવનિંગ. સાંજના 6 વાગ્યાની ચા. હું જોબથી આવીને ઊંઘી ગઈ હતી અને હવે હમણાં જ ઉઠી. અને મારી કિસ્મત એટલી શું કહું હવે, પણ જેઠાલાલ જેવી છે. અઠવાડિયાથી શરદી ખાંસી તો હતી જ, માંડ કરીને કંઈક સારું થયું હતું. હમણાં ઉઠી એટલે તરત એક સાઈડની આંખ દુખવા માંડી અને આંખ લાલ લાલ થઈ ગઈ. મારી મમ્મી કે પાક્કું અને હવે આંખ આવવાની છે. જેવું થયું તો આપણે 3 દિવસ 3 આંખ સાથે મળીશું.